કે તમને ખબર છે આની પહેલાંના ભાગમાં આપણે જવાના હતા એક સ્પેશિયલ જગ્યાએ એ છે અટલ સરોવર. અટલ સરોવર આવી ગયા અને આ બધા બેસી ગયા હતા ટિકિટ ભરી, એટલે એની આગળથી ટિકિટ લઈને આપણે પહોંચી ગયા અટલ સરોવરની અંદર. જેમ કે અટલ સરોવરમાં અમે આની પહેલાં પણ 2 વખત આવી ગયા હતા, પણ ત્યારે અટલ સરોવર રખડવા આવ્યા હતા. પણ આ વખતે અમે એવા જંગલ સફારી જોવા. જે દી અમે આવ્યા ને તે દી જંગલ સફારીનો છેલ્લો દિવસ હતો. પછી તો હું ટિકિટ લઈ લીધી અને આવતા રહ્યા કેટલા બધા પ્રાણી જોયા. એટલે કે જંગલ સફારીની અંદર જે કેટલા બધા પ્રાણી હતા ને એમાંથી એક પ્રાણી હતું મારી બેન અંકિતા. હા, અંકિતા પણ એમાં એવું હતું. એના કેટલા બધા ફ્રેન્ડ્સ અહીંયા, જેમ કે આ ડાયનાસોર, આ ગોરીલા તો હે ને અંકિતાને જોઈને એટલો બધો ખુશ થઈ ગયો ને તો માથું નમવા માંડ્યો કે આવો આવો બેન, અમને મળવા તમે આવ્યા, એટલે એ ખુશ થઈ ગયો. ને આ તો જંગલ સફારીનો અંદરનું વ્યૂ. જંગલ સફારી અંદરથી કંઈક આવું દેખાતું હતું. અને એની સાથે સાથે અહીંયા કેટલા બધા કાર્ટૂન પણ રાખેલા હતા. ઘણા બધાના ફેવરેટ કાર્ટૂન હતા. એમાંથી એક મારી બેન પણ હતી, બધાની ફેવરેટ કાર્ટૂન એક હતી, ફેવરેટ કહું યાર, તમે બધા પછી ઊંધું લઈ લ્યો પાછું. બસ જો જંગલ સફારીમાંથી પછી અમે જવાના હતા મેળા તરફ. મેળામાં જતાં પહેલાં હે ને આવી ગયા કેટલા બધા સ્ટોર. તો કેટલા બધા સ્ટોર હતા ને તો બધા સ્ટોરમાં હે ને વિઝિટ કરવું પડે એમ જ, કારણ કે મેળાનો રસ્તો જઈને પછી હતું. પછી અમારા અંકિતાબેને ખાઈ લીધું પાન. અંકિતાબેન અને દર્શનભાઈ બેએ પાન ખાઈ લીધા. અને પછી અમે આવતા રહ્યા મેળા તરફ. મેળામાં આવીને જ સીધા અમારા મીરાબેને અને લીંબુબેને હેને આ ટ્રેનવાળી રાઈડ કરી લીધી અને અમારા દર્શનભાઈએ હેને કપરકાબીવાળી રાઈડ કરી દીધી. અહીંયા અમારા લાયક તો એક રાઈડ હતી જ ને, એટલે પછી છેલ્લે ગુલ્ફી ખાઈને અમે હેને મેળાની બહાર નીકળી ગયા અને પહોંચી ગયા અટલ સરોવરમાં. અટલ સરોવરમાં આવીને સીધા હેને એક ડીમ્બુબેનની રીલ શૂટ કરી લીધી. પછી એમાં ડીમ્બુબેને એક ડાન્સ કર્યો. હવે આ ડાન્સ કયા ગીત ઉપર કરે ને જરાક તમે બધા કમેન્ટ કરતા આવજો ફટાફટી. અને બસ જો પછી અમે નીકળી ગયા અટલ સરોવરની બહાર. અને હે ને આનો ફૂલ વિડીયો હે ને આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો તો બધાએ ફટાફટી જોતા આવજો. અને બસ જો પછી અમે રસ્તામાં કરી લીધો નાસ્તો. નાસ્તામાં હે ને અમે ભેળ મગાવી હતી, પણ અમારા દર્શનભાઈને ભેળ હે ને બહુ વધારે જ તીખી લાગી ગઈ. અને રાતના 12:30 વાગે અમે પહોંચી ગયા ઘરે. અને બસ કંઈ નહીં, આજનો મિની બ્લોગ કંઈક આવી રીતે છે. તો આઈ હોપ સો તમને આજનો મિની બ્લોગ ગમ્યો છે. જો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળશું પછી એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં લગી બધાને બાય બાય.